ઓકે, ચાલો તો ફેક્ટ ટેબલ, ડાયમેન્શન ટેબલ શું છે? પહેલાં હવે હંમેશા ડેફિનેશન. ફેક્ટ ટેબલ, measurements or metrics or fact about a business process. It is a measurement. માપપટ્ટી છે. મેટ્રિક્સ ઓર ફેક્ટ અબાઉટ અ બિઝનેસ પ્રોસેસ. બિઝનેસની પ્રોસેસ કેવી રીતે ચાલે છે, દેટ ઇઝ ફેક્ટ ટેબલ. ડાયમેન્શન ટેબલ, companion tables to the fact table, contains descriptive attributes to be used as a query constraints. ડાયાગ્રામ યાદ કરો ફેક્ટ ટેબલ ડાયમેન્શન ટેબલનો. સેન્ટરમાં હતું એ શું હતું? ફેક્ટ ટેબલ. એ બિઝનેસ પ્રોસેસ, એની આજુબાજુ બધા ડાયમેન્શન ચાલે. તો ડાયમેન્શન ટેબલ્સ આર એકચ્યુઅલી ધ કમ્પેનિયન ટેબલ્સ ઓફ ધ ફેક્ટ ટેબલ્સ. એટલે એની આજુબાજુ જે આવતા હોય એ બધા ટેબલ્સ. ઇટ કન્ટેન્સ ડિસ્ક્રિપ્ટિવ એટ્રીબ્યુટ્સ ટુ ધ યુઝડ એઝ ક્વેરી કન્સ્ટ્રેન્ટ. એમાંથી તમને ડિસ્ક્રિપ્ટિવ ડેટા મળશે. ડાયમેન્શન ટેબલમાંથી તમને શું મળે? ડિસ્ક્રિપ્ટિવ ડેટા મળે. બરાબર. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક સ્ટુડન્ટનું ટેબલ છે, દેટ ઇઝ ફેક્ટ ટેબલ, સ્ટુડન્ટ ટેબલ. ઓકે, હવે સ્ટુડન્ટનો રોલ નંબર, રિઝલ્ટ, એનો મોબાઈલ નંબર, એના ક્લાસ ટીચર, એના સબ્જેક્ટ, એ બધું મને એના ડાયમેન્શન ટેબલમાંથી મળે. એનું જે સેમેસ્ટર ચાલુ હોય એ બધી ડિટેલ હું સ્ટુડન્ટ ટેબલને પકડી અને ક્યાં પહોંચું? ડાયમેન્શન ટેબલમાં. તો ડિસ્ક્રિપ્ટિવ ડેટા મને ત્યાંથી મળે. ડિફરન્ટ એટ્રીબ્યુટ્સ ઓફ ધ સ્ટુડન્ટ મને ત્યાંથી મળે. પછી છે કેરેક્ટરિસ્ટિક્સ. લોકેટ એટ ધ સેન્ટર ઓફ અ સ્ટાર ઓર સ્નોફ્લેક સ્કીમા એન્ડ સરાઉન્ડેડ બાય ડાયમેન્શન્સ. ફેક્ટ ટેબલ ક્યાં હોય? તો કે સેન્ટર ઓફ ધ સ્ટાર સ્કીમા. તમારું જે ડાયાગ્રામ છે વચ્ચે ફેક્ટ ટેબલ ને આજુબાજુ ચારેય બાજુ ડાયમેન્શન ટેબલ, એમાં સેન્ટરમાં ફેક્ટ ટેબલ હોય. સામેની બાજુ કનેક્ટેડ ટુ ધ ફેક્ટ ટેબલ એન્ડ લોકેટેડ એટ ધ એજીસ ઓફ ધ સ્ટાર ઓર સ્નોફ્લેક્સ સ્કીમા. Yes, this is different diagrams of snowflakes schema. Star diagram, snowflake schema almost સરખા છે એવું જ દેખાય. એક્ઝામ્પલ ઓફ સ્નોફ્લેક્સ જો. યસ, વચ્ચે ફેક્ટ ટેબલ છે, એની અંદર ટાઈમિંગ છે, આઇટમ્સ, બ્રાન્ચ, લોકેશન, યુનિટ સોલ્ડ, ડોલર સોલ્ડ, એવરેજ સેલ્સ કેટલું થયું છે એની બધાની માહિતી છે. એની ધારે ધારે એજીસ, આપણે શબ્દ યુઝ કર્યો ને હમણાં, એજીસ, ત્યાં બધા ડાયમેન્શન ટેબલ્સ હોય. જો આ સ્નોફ્લેક્સ, અહીંયા આઇટમ કી તો આઇટમનું અલગ ટેબલ, લોકેશન કી તો લોકેશનનું ટેબલ, સિટી લોકેશનની અંદર સિટી કી તો એનું સિટીનું અલગ ટેબલ, ટાઈમ કી તો અહીંયા ટાઈમનું ટેબલ, બ્રાન્ચ કી તો અહીંયા બ્રાન્ચનું ટેબલ. તો આ થયું સ્નોફ્લેક્સ. સ્ટાર સ્કીમા, ઇટ ઇઝ ઓલ્સો સિમિલર ટુ સ્નોફ્લેક્સ સ્કીમા. એના જેવું જ દેખાય છે. જોઈએ આપણે એવું જ એકાદ બીજું એક્ઝામ્પલ. યસ, જો ફેક્ટ ટેબલ એક, એની અંદર પ્રોડક્ટ, કસ્ટમર, ટાઈમ, ઓપિનિયન, એટ્રીબ્યુટ્સ વગેરે વગેરે, એના કનેક્ટેડ બધા ટેબલ, દેટ ઇઝ ડાયમેન્શન ટેબલ. ઓકે, આ છે ડાયમેન્શન ટેબલ અને આ વચ્ચેનું છે એ ફેક્ટ ટેબલ. તો કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, લાક્ષણિકતાઓ કેવી રીતે તમે ઓળખી શકો કોઈ વ્યક્તિને એના લક્ષણો ઉપરથી, દેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ. હું તમને એમ કહું કે ભાઈ લાલ કલરનો શર્ટ પહેરીને આવશે, હાથમાં આઈફોન હશે અને બુલેટ ઉપર બેઠા હશે અને
આત્મીય કોલેજના ગેટની સામે જે નાસ્તા બધા મળે છે ત્યાં એને ઘોડી ચડાવીને બેઠા હશે, જાઓ પકડી લ્યો એને. હવે તમે અહીંયા જાઓ એટલે તમે ઓળખી જાઓ કે નહીં? સેમ એવી રીતે જે સ્ટાર સ્કીમા કે સ્નોફ્લેક સ્કીમા છે એમાં જે વચ્ચે છે દેટ ઇઝ ફેક્ટ ટેબલ. એ ફેક્ટ ટેબલની આજુબાજુ એજીસ ઉપર જે ટેબલ્સ છે એ બધા ડાયમેન્શન ટેબલ્સ. પછી હવે ડિઝાઇન ડિફાઇન્સ બાર ધ ગ્રેન ઓર ઇટ્સ મોસ્ટ એટોમિક લેવલ. કેવું હોય? એટોમિક લેવલે આની ડિઝાઇન થયેલી હોય ફેક્ટ ટેબલ. સામેની બાજુ ડિસ્ક્રિપ્ટિવ લેવલ હોય. શુડ બી વર્ડી, ડિસ્ક્રિપ્ટિવ, કમ્પ્લીટ એન્ડ ક્વોલિટી એશ્યોર્ડ. અહીંયા શું હોય? મુખ્ય મુદ્દા જ લીધા હોય અને અહીંયા પેરેગ્રાફના પેરેગ્રાફ લખેલા હોય. જે તે ડેટા હશે ફૂલ ડિટેલમાં હશે. ટાસ્ક ફેક્ટ ટેબલ ઇઝ મેઝરેબલ ઇવેન્ટ ફોર વિચ ડાયમેન્શન ટેબલ ડેટા ઇઝ કલેક્ટેડ એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર એનાલિસિસ એન્ડ રિપોર્ટિંગ. ફેક્ટ ટેબલનો યુઝ ક્યારે થાય, શા માટે થાય, શું ટાસ્ક પરફોર્મ થાય? તો કે એનાલિસિસ એન્ડ રિપોર્ટિંગ. સામેની બાજુ કલેક્શન ઓફ રેફરન્સ ઇન્ફોર્મેશન અબાઉટ અ બિઝનેસ. એમાં ડેટાની બધી ઇન્ફોર્મેશન હશે, તમે ડેટાની ઇન્ફોર્મેશન જોઈ શકશો. પણ ઇફ યુ વોન્ટ ટુ એનાલાઇઝ, ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ અ રિપોર્ટ લેવલ એનાલિસિસ, દેન યુ હેવ ટુ ગો ટુ ફેક્ટ ટેબલ અને એને કનેક્ટેડ બધા ટેબલમાંથી તમને ડિટેલ્ડ ડેટા મળી જશે. ટાઈપ ઓફ ડેટા ફેક્ટ ટેબલ્સ કુડ કન્ટેન ઇન્ફોર્મેશન લાઇક સેલ્સ અગેન્સ્ટ અ સેટ ઓફ ડાયમેન્શન્સ લાઇક પ્રોડક્ટ એન્ડ ડેટ. ફેક્ટ ટેબલનું એકાદ એક્ઝામ્પલ કે ભાઈ કોઈ એક કંપની જેમાં સેલ્સ હોય તો એ સેલ્સ છે એ શું હોય? ફેક્ટ ટેબલ બની શકે. જ્યારે કઈ વસ્તુનું વેચાણ થયું, કઈ તારીખે વેચાણ થયું, કેટલું વેચાણ થયું, ઓર્ડર કેટલાનો હતો, કઈ ડેટે કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, એ બધી અધર ડિટેલ્સ કહેવાય. મહત્ત્વનું છે સેલિંગ. તો સેલ છે એ ફેક્ટ ટેબલ બને. તો સામે ડાયમેન્શન છે એ શું બને? તો કે કોઈ પ્રોડક્ટ ટેબલ બને, કોઈ ઓર્ડર ટેબલ બને, કોઈ એકાઉન્ટ ટેબલ બને. બરાબર? દેટ ડાયમેન્શન્સ રિલેટેડ ટુ ધ સેલ્સ એન્ડ ધ પ્રોડક્ટ. અહીંયા એક પ્રોડક્ટનું એક્ઝામ્પલ આપ્યું છે તો એમાં શું આવે? પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટ કેટેગરી વગેરે વગેરે. હમણાં આપણે એક એક્ઝામ્પલ જોયું અહીંયા, આર યુ પ્રોડક્ટ મેઇન ફેક્ટ ટેબલ. તો એનું ડાયમેન્શન ટેબલ અહીંયા ફૂલ ડિટેલમાં હોય. અહીંયા ખાલી કી જ હોય કે મેં આજે 001 વસ્તુ વેચી, પણ 001 એટલે શું? તો એ અહીંયા લખેલું હોય કે 001 એટલે સેમસંગનો નવો ગેલેક્સી સ્માર્ટફોન એ કેટેગરીમાં આવે છે. સબ કેટેગરીમાં ઇન્ડિયા પબ્લિકને વેચવાનો છે. ડિપાર્ટમેન્ટ શું છે, ડેટ કઈ, અહીંયા કસ્ટમરની વસ્તુ, અહીંયા કસ્ટમરને વેચી, મતલબ મેં આજે પાર્ટી 002ને આટલી પ્રોડક્ટ વેચી. તો પાર્ટી 002 કોણ? તો એ અહીંયા લખેલું હોય ડાયમેન્શનમાં. પાર્ટી 002 એટલે રસિકભાઈ કે જે માર્કેટિંગ યાર્ડમાં જેની શોપ છે, જેનો નંબર આ છે, જે આપણી સાથે દર વર્ષે આટલા લાખનું ડીલિંગ કરે છે, એક્સ્ટ્રા બધું અલગ અલગ, કેટલું બધું ડિટેલમાં. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફેક્ટ ટેબલ એન્ડ ડાયમેન્શન ટેબલ. નેક્સ્ટ, કી. Primary key in fact is mapped as foreign keys to dimensions and foreign keys to the fact table. આ બધી ફોરેન કી એ લખેલું છે એફ કી ફોરેન કી અને એની બધાની ડાયમેન્શનમાં પ્રાઇમરી કી. જેમ કે અહીંયા પ્રોડક્ટ કી છે તો એ પ્રોડક્ટ ટેબલમાં પ્રાઇમરી કી હોય. આ કસ્ટમર કી છે તો કસ્ટમર ટેબલમાં એ પ્રાઇમરી કી હોય. ઓપિનિયન છે તો ઓપિનિયન કી છે એ પ્રાઇમરી હોય. ટાઈમ કી છે એ પ્રાઇમરી કી હોય. સ્ટોરેજ helps to store report labels and filter domain values in dimension tables. It is help to store report labels and filter domain values. Domain એટલે મુખ્ય,
ડોમેન વેલ્યુઝ એટલે મહત્વની વેલ્યુઝ. આપણા ઘરમાં ડોમેઇન કોણ? તો કે પપ્પા. ડાઇનિંગ ટેબલમાં મેઇન ચેર ઉપર કોણ બેસે? તો કે પપ્પા. એની જગ્યાએ એ ડોમેઇન એરિયા. સામે લોડ ડિટેલ્ડ એટોમિક ડેટા ઇન્ટુ ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. ત્યાં બધો ડેટા ડિટેલમાં લોડ થાય છે. કોનો? તો કે જે એટોમિક ડેટા હોય ફેક્ટ ટેબલનો, એનો જ ડેટા ત્યાં ડિસ્ક્રિપ્ટિવ વેમાં આવી જાય છે. તો ત્યાં સ્ટોરેજ વધારે જોઈએ, અહીંયા સ્ટોરેજ ઓછું જોઈએ. હાયરાર્કી ડઝ નોટ કન્ટેન હાયરાર્કી. એક જ હોય, એની અંદર ટેબલ, એની અંદર ટેબલ, એની અંદર ટેબલ, એની અંદર ટેબલ, એવું આમાં હોતું નથી. અહીંયા ઇટ કન્ટેન્સ હાયરાર્કી. જેમ કે અહીંયા આપણે હમણાં જ એક ડાયાગ્રામ જોયો ક્યાંક કે એક ટેબલ હતું, એની અંદર બીજું સબ ટેબલ બન્યું. યસ, જુઓ આ ફેક્ટ ટેબલ, એની અંદર લોકેશન છે એ પ્રાઇમરી કી વાળું ટેબલ, એની અંદર સિટી કી આવી, તો એ સિટી માટે એણે એની અંદર પાછું બીજું ડાયમેન્શન ટેબલ ક્રિએટ કર્યું. આના માટે અને આના માટે આ ફેક્ટ ટેબલ થયું. અહીંયા જે આઇટમ, અહીંયા છે સપ્લાયર કી, તો એની અંદર પાછું સપ્લાયર નામનું ટેબલ બનાવ્યું. જોયું? ઓકે. તો ડાયમેન્શન ટેબલ્સ કેન contains hierarchy of multiple tables, while fact table does not contains hierarchy. નેક્સ્ટ આવે છે નોર્મલાઇઝેશન અને ડીનોર્મલાઇઝેશન.